કેમ ચોરું લાગે? બહુ દાડે જોયા હો તમને તો. કઈ નહીં, બસ જો આ પ્રભુ ભક્તિ કરીએ ને મજા મજા. હા કર્યું ને ચકુન કે બસ અહીં ગામમાં જ બહુ સારા જમાઈ મળ્યા છો આપણે. બસ ભગવાન આપણે બીજું જોઈએ હું, આપણા છોકરાઓ રાજી એટલે આપણે રાજી. બીજું શું જોઈએ હવે આ ઉંમરમાં? હા હા, બહુ સારું મળ્યું છોકરીનું. એક માથેથી ઉપાધિ વહી ગઈ. આ જમાનામાં બાપ છોડીને કેવું મળે એ જ મોટી ઉપાધિ. પણ અમારે જમાઈ બહુ સારા, બહુ હાસવે ચકુનો. ચકુનો પડ્યો બોલ જીલે એટલે ચકુની કોઈ ઉપાધિ નહીં. હા, બે ભાઈ બહેનનું હારે જ કર્યું. હા, બેના લગ્ન હારે જ લીધા. હા બહુ છે ને. આઈ અરે ફોન હું બોલવું હવે? ના બોલાવો ને એમાં નવું અત્યારની વવરું એટલે બાપા ન પૂછો વાત. ઠીક, હવે આપણે તો જેમ તેમ માથે પડી તો જિંદગી કાઢવાની, બાકી શું કહીએ હવે. ઠીક, આજના છોકરા ભાઈ બહુ આવે એટલે એના થઈ જાય. પછો જો આવ્યો છે હમણાં નોકરી હતી, રખોડામાં પડ્યો રહેશે. બધું થાય નહીં ત્યાં સુધી બાયડી ભેગો કર્યા કરશે. આપણને કોઈ આપણા ઘરવાળા કરાવતા કોઈ દાડો હામુય ન જોતા. ગમે એટલી વાર બોલાવો ને તોય આવે નહીં. અને આ તો હારો હાર બાયડીને હાર વાર મંડાણા હોય બાપા. હા, હસોડા વગેલા થઈ જાય છે. શું કહીએ હવે? બોલીને બગાડવું ને આપણે તો ગડપણમાં ક્યાં જોવું? એની કરતાં પ્રભુ નામ લઈએ ને બસ જન્મ સુધારીએ. બીજું તો શું હવે? પ્રભુ ભજન કરીને દિવસો કાઢીએ. બહુ તો આજની એટલે કઈ રહ્યું બાપા. હવે જેવા આપણા નસીબ, બીજું માથે પડ્યું છે તો પનારો પાડ્યો તો નિભાવવો તો પડશે જ. હવે આપણો છોકરો જ આપણો ના હોય તો એ બહુ તો શું કહેવાનું? હસોડો લટુડા પટુડા કરતો બાયડીને હારે જ તે એની આમાં આ કરવા માંડે, બહુ ઘેલો થઈ જાય. કહેવાનું જ ના હોય. અને આપણી છોડીઓ બિચારી કેવી ગાય જેવી ડાયું ના હો. એ છોકરીને સારું મળી ગયું છે એટલે કાંઈ ચિંતા નહીં બાપા. જમાઈ પડ્યો બોલ જીલે. ના ભાઈ ના, કોઈ નથી ઉપાધિ આગળ પાછળ. આવું હારા ગામડે રહી ને બે માણા એકલા એટલે આ તો આ દીકરીને હાર વાર જમાઈ કામ કરાવે તો જ નોકરી થાય ને મોટા શહેરમાં. થાય એમને થોડું નોકરી બધું થાય. આ જમાઈનો સારો સપોર્ટ છે એટલે આમાં ચકુન કોઈ ઉપાધિ નહીં. સાંજે આવીને હાર વાર રાંધવામાં મદદ કરે અને જે કે વસ્તુ લાવી આપે. બધે બે હળી મળીને કામ કરે. સારું બસ બાપા, એને સુખી જોઈને આપણી આખી ટાઢી. બીજું શું થયું હવે? વહુનું તો જે નસીબમાં હોય હવે આપણે જોઈને દુઃખી થવાનું. સામે જોઈએ દીકરાને આપણે કોઈ પાણી પ્યાલો ઉપાડવા ન કીધો હોય પણ અત્યારે રખોડામાં ઘૂસી ઘૂસીને પરોઠાઈ ચોડવે. આપણે જોવાનું બોલીએ તો બબાલ થાય. એટલે બસ જો શાંતિથી જીવવું હોય મૂંગા મોઢે મર્યું રહેવું પડે. શું કરીએ ભાઈ? જમાનો ધૂંધો આવી ગયો છે હવે. ઉલટી ગંગાઓ હાલે. દીકરાઓ વહુના જ થઈ જાય છે. કઈ નહીં, તું કે